બધાય કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં છો? આજ બધાને ગુડ મોર્નિંગ। આજ અમારે સરપ્રાઈઝ છે, કેમ કે અમારે આજ મિતુનો બર્થડે છે, એટલે આજ મિતુનો બર્થડે ઉજવવાનો છે। બધા વિડીયોમાં બને રહેજો, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। મારે આ મારી દીકરી બી ક્યાં જઈએ આપણે જવાનું છે આગળ બ્રેન ગુડાણા। હું ઘરમાં ગોતતો તો બહાર નું પાસ બધાને ગુડ મોર્નિંગ કીધા। જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં જઈશો? અત્યારે વાગી ગયા છે 9:30 અને મારે બનાવવાનું છે રોટલી ને શાક, કેમ કે મમ્મીને ટિફિન દેવા જવાનું છે એટલે મારે બનાવવું પડે વહેલું। અને ઢીંગો અહીંયા રમે છે, કામ કરાવે છે મને જો। અને આજે મારા મીતુનો બર્થડે છે એટલે સાંજે કેક ને એવું લાવવાના છે, ઉજવવાના છે। તો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં અને જોજો। અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો। મીતુનો બર્થડે છે એટલે કોમેન્ટમાં લખીને જણાવજો કે મીતુનો હેપી બર્થડે। રીંગણા બટાટાનું શાક કાલ કર્યું હતું ને, આજ આખા રીંગણાનું શાક। આપણે નકરા રીંગણા જ ખાવાના છે, રીંગણા ખાઈ ખાઈ અડધા થઈ જાય। તો બકાલું કાંઈ નથી, હું બનાવું? બકાલું કાલે બાપુ નથી આવતા? ના ના, કાલે આવ્યા હતા। મેં ક્યાંય ભાયડા નથી। આવ્યા હતા કાલે? આવ્યા હતા તો કાલે તો ગુવાર નતો લીધો। કાલે એક જ બકાલો, બે બકાલ લઈ લેવ ને કાલે। બે નો લેવાય, એક જ લેવાય। કેમ? ઓલી બટેટા ક્યાં લઈને વઈ ગઈ? બહાર લઈને વઈ ગઈ ઢીંગુ બટેટા। એ ઢીંગુ, ઢીંગુ માર કામ વધારે હે। જો આનો બર્થડે છે આજ। જો મિતુનો બર્થડે છે અમારી। ઘડીક બંધ કરો તો। બર્થડે છે, બધાય કોમેન્ટ કરજો। બપોરનું કામ થઈ ગયું છે, તમે બેસી ગયા છે જમવા। જમવામાં છે આખા રીંગણનું શાક બનાવ્યું છે, રોટલી છે, ડુંગળી છે અને ઠંડી ઠંડી છાશ અને વઘારેલા ભાત। તમારે ખાવું હોય તો આવી જજો। આપણે અત્યારે બપોરનું કામ થઈ ગયું છે, આપણે અત્યારે જમવા બેસી ગયા છે। એક રીલ્સ બનાવવાની હતી, રીલ્સ બનાવી નાખી છે, પછી આપણે જમવા બેસી ગયા છે। એમાં ઢીંગુ પણ તો અમારી હારે જ છે, એને પીવી છે બધી સાસ। જો કાલની ઘોડે જો ડુંગળી હતો ને ખાવાની, બધું ખાવાનું હજી જાગી છે। જો તો હારા કેટલી સાસ પીવે। મીઠી મીઠી લાગી ઢીંગુ? એની બેદા ઢીંગુ મીઠી મીઠી લાગી? મીઠી મીઠી લાગી? મોઢું લસી નાખ। બસ જો મોઢું વતન લસી નાખ્યું એમાં ઢીંગુ બને। આપણે ખાઈ લેવી, બધા ખાઈ લીધું, અડધે બગીચા છે, આપણે એ બાકી છે। ખાઈ પીને આગળ કન્ટિન્યુ। 3 વાગી ગયા છે અને મિતુના બર્થડેની તૈયારી થાય છે। અત્યારે જ બનાવવાના છે, મિતુ બર્થડે છે એટલે ભજીયા બનાવવાના છે। એટલે જો મરસા બરસા કાપવાની તૈયારી થઈ ગઈ છે। જો આજે મીતુભાઈનો બર્થડે છે એટલે આજે આપણે ભજીયા કરવાના છે અને શું કરવાનું છે બીજું? કેક લેવા જોશે। કેક લેવા ગયા છીએ। ઢીંગુ બેન જો રમે છે રાખારે। તો ભાઈ જલસો છે, બધા કમેન્ટ તો કરજો હેપી બર્થડે। ઢીંગુ જો આખી રાખ વળે એમ જો ઓય સુલામાં નોત ખરા આખી રાખ રાખ થઈ ગઈ। હાલ તો આમ બહાર નીકળ તો લે જો તો પેટે સમજો। એક કામ કર, બહુ બની જા, જુનાગઢમાં જઈને બેસી જા રાખ ચોપડી।
આવ્યો તો ને જોતમાં ફોનમાં મારા ફોનમાં હતો અમારા મીતભાઈ નો બર્થડે છે એટલે મેં બનાવ્યા છે આંબળિયાના ભજીયા. તમારે કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. હજી વડા કરવાના બાકી છે. હજી આંબળિયાના ભજીયા બને છે. હજી ગોટા કરવાના બાકી છે. તો હાલનો ટાઈમ થઈ ગયો છે, બધા જમવા બેસી ગયા સીવી. ટીંગુ ડોકા છે, મમ્મી તમે જો બેઠા છે, આજ વિડીયોમાં આવ્યા છે. મમ્મી તમારે કઈ કેવું છે? હા 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 હાલો તો બધા જમા બેસી ગયા છીએ. આપણે અત્યારે ખાઈ લેવી. વાગ્યા છે 8. ખાઈ પીને મીતુભાઈ નો બર્થડે ઉજવી નાખી. આ જો આયરો ટકો, આ ટકો મુંડો ટાવ ટાવ નો બર્થડે છે અને આ કેક લાવ્યા છે. હજુ બધા તૈયાર થઈ જશે કેક કાપવા. આ એક છે સાકુ. કોને મારવાની સાકુ? બધા તૈયાર થઈ ગયા છે. આપણે હવે કેક કાપવાની તૈયારી કરી છે. મીણબત્તી છે કોઈ? ગણપતિ હારે મુકાય. તો મીણબત્તી બીણબત્તી બધું શેકવી નાખ્યું છે અને અમારે મીતુભાઈ થઈ જશે તૈયાર. પાણી આવી ગયું છે. હેપી બર્થડે મારે તાણે છે બહુ મોટા કેક ખાય લે આહાહાહા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.